સુરત પોલીસે સાયબર સ્લેવરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. સુરત પોલીસે સાયબર સ્લેવરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કરી અને મોટી સફળતા હાંસલ કરી છે. આ રેકેટમાં બેંકોકમાં ઊંચા પગારની નોકરીની લાલચ આપી અને ગુજરાતના યુવકોને મ્યાનમાર લઈ જવામાં આવતા હતા. ત્યાં તેમને બંદૂકની અણીએ સાયબર ફ્રોડના કામ માટે મજબૂર કરવામાં આવતા હતા. આ કૌભાંડમાં સુરત સાયબર પોલીસ દ્વારા નિપેન્દ્ર ચૌધરી, પ્રીત કમાણી અને આશિષ રાણાની ધરપકડ કરાઈ છે. આ ઉપરાંત આ રેકેટના ચોથા સબ એજન્ટ તરીકે વડોદરાના અકીબ હુસૈનનું નામ પણ સામે આવ્યું છે, જે ₹21,000 કમિશન પર કામ કરતો હતો. તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો ડીસીપી વિશાખા જૈને જણાવ્યું કે અત્યાર સુધીની તપાસમાં એમ સામે આવ્યું છે કે સૌથી મોટા એજન્ટ નિપેન્દ્ર ચૌધરીના મોબાઈલમાંથી 30 જેટલા ફાઇનાન્સ અથવા ટ્રસ્ટ વોલેટના ટ્રાન્ઝેક્શનની વિગતો મળી છે. આ ઉપરાંત તેના ફોનમાંથી 51 જેટલા પાસપોર્ટની કોપી પણ મળી છે, જે શ્રીલંકા, ઇથોપિયા અને ઇન્ડિયાની છે. તો વડોદરાના અકીબે એજન્ટ દાનિશની મદદથી 2 યુવકોને ફસાવ્યા હતા. તેમને થાઇલેન્ડમાં 70,000ના ઊંચા પગારની નોકરીની લાલચ આપી હતી, પરંતુ આ યુવકોને બેંકોકના બદલે મ્યાનમાર મોકલવામાં આવ્યા હતા અને રાંદેરના એક યુવકને પણ આ જ રીતે 20 જુલાઈના રોજ બેંકોક મોકલવામાં આવ્યો હતો. બેંકોક એરપોર્ટ પર પહોંચ્યા પછી એજન્ટ દ્વારા ઉત્તર પ્રદેશ અને હૈદરાબાદના 4 યુવકો સાથે એક ગાડીમાં બેસાડવામાં આવ્યા. ત્યાંથી તેમને 400 કિલોમીટર દૂર મ્યાનમારની સરહદ ઉપર લઈ જવામાં આવ્યા હતા. રસ્તામાં વારંવાર ગાડીઓ બદલી અને એજન્ટોએ તેમને નદી પાર કરાવી અને મ્યાનમારના ગાઢ જંગલોમાં ધકેલી દીધા હતા. જ્યારે યુવકોએ પ્રશ્ન પૂછ્યા ત્યારે તેમને બંદૂક બતાવી અને ડરાવવામાં આવ્યા હતા. આ દરમિયાન હૈદરાબાદના એક યુવકે ભાગવાનો પ્રયાસ કર્યો, જેના ઉપર સ્થાનિક ગુંડાઓએ ગોળીબાર કર્યો હતો. તે પકડાઈ ગયો અને ફરીથી ભાગવાનો પ્રયાસ કરતા ગાયબ થઈ ગયો હતો. આ યુવકોને મ્યાનમારમાં કે પાર્ક સ્થિત સાન એસ્ટેટમાં ગોંધી રાખવામાં આવ્યા હતા. ત્યાં તેમને બંદૂકની અણીએ સાયબર ફ્રોડ જેવા કે સોશિયલ મીડિયા ઉપર ફેક પ્રોફાઇલ બનાવી અને પૈસા પડાવવા, ક્રિપ્ટોકરન્સી ફ્રોડ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થવા માટે મજબૂર કરવામાં આવતા હતા. જે યુવકો કામ કરવાનો ઇનકાર કરતા તેમને પ્રાઇવેટ જેલ જેવા એક રૂમમાં પૂરી દેવામાં આવતા અને ટોર્ચર કરવામાં આવતું હતું. યુવકોને બાનમાં લેવા કરંટ પણ આપવામાં આવતો હતો. આ 4 આરોપીઓની ધરપકડ અને તેમની પૂછપરછ બાદ સુરત પોલીસે એક ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું. તો સુરત અને વડોદરાના આ 2 યુવકોને બચાવવા માટે પોલીસ અને સરકારી એજન્સીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રયાસો કર્યા હતા. આ ઓપરેશનના ભાગરૂપે બંને યુવકોને હેમખેમ મ્યાનમારથી પાછા લાવવામાં સુરત પોલીસને મોટી સફળતા મળી છે. તો પોલીસના જણાવ્યા અનુસાર હજુ પણ 300થી વધુ ભારતીય યુવકોને આ જ રીતે બંધક બનાવવામાં આવ્યા હોવાની શક્યતા છે. આ ઉપરાંત આ રેકેટમાં 20,000થી 25,000 યુવકો ફસાયા હોવાની પણ આશંકા છે. સુરત પોલીસ અન્ય સરકારી એજન્સીઓ સાથે મળી અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ મોટા કૌભાંડને ઉજાગર કરવા અને અન્ય પીડિતોને બચાવવા માટે પ્રયાસો કરી રહી છે. આ ઘટના ફરી એકવાર વિદેશમાં નોકરીની લાલચ પોલીસના જણાવ્યા અનુસાર છે. તો હજુ પણ 300થી વધુ ભારતીય યુવકોને આ જ રીતે બંધક બનાવવામાં આવ્યા હોવાની શક્યતા છે. આ ઉપરાંત આ રેકેટમાં 20,000થી 25,000 યુવકો ફસાયા હોવાની પણ આશંકા છે. તો સુરત પોલીસ અન્ય સરકારી એજન્સીઓ સાથે મળી અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ મોટા કૌભાંડને ઉજાગર કરવા અને અન્ય પીડિતોને બચાવવા માટે પ્રયાસો કરી રહી છે. ત્યારે ઘટના ફરી એકવાર વિદેશમાં નોકરીની લાલચમાં ફસાતા યુવકો માટે ચેતવણીરૂપ સાબિત થઈ છે. એમાં હવે અમે લોકોએ ચોથો એજન્ટ પકડી લીધું છે. એ વડોદરાનું છે અને એમનું નામ આકિબ છે. એ એકચ્યુઅલી સબ એજન્ટ તરીકે કામ કરતો હતો. એમનો કોઈ સીધો કમ્યુનિકેશન હાલ સુધી તપાસમાં બહાર નથી આવ્યો કે સીધો ત્યાં સાયબર સ્લેવરીની ગેંગ સાથે જોડાયેલો હોય મ્યાનમારમાં, એવું કોઈક નથી. પણ કોઈ બીજા એજન્ટ સાથે કામ કરતો હતો, તો એમ સબ એજન્ટ તરીકે એમને 2 માણસો અત્યાર સુધીમાં મોકલ્યું છે ત્યાં, અને એના માટે એમને જે કમિશન મળી છે એ 21,000 રૂપિયાની છે. એના સિવાય અત્યાર સુધીમાં તપાસમાં એમ સામે આવ્યું છે કે જે સૌથી મોટો જે એજન્ટ છે નિપેન્દ્ર ચૌધરી, એ હાલ સુધીમાં એમના મોબાઈલથી અમે લોકોને જે મળ્યું છે એમાં 30 જેટલા બિનાન્સ અથવા ટ્રસ્ટ વોલેટનો ટ્રાન્ઝેક્શન્સની વિગતો છે. એના સિવાય અમે લોકોને 51 જેટલા પાસપોર્ટો પણ મળ્યા છે, પાસપોર્ટની કોપી એમના ફોન પર. અને એ જે પાસપોર્ટ છે તમામ પાસપોર્ટ મતલબ શ્રીલંકાનું છે, ઇથિયોપિયાનું છે અને ઇન્ડિયાનું છે. બીજા ઘણા બધા એજન્ટ હશે એમાં, બટ હાલ કેમ કે તપાસ ચાલુ છે તો
પછી તમને અપડેટ કરવામાં આવશે. મેમ આ જે 2 લોકોને ભોગ બનનાર છે તેમને ત્યાંથી મુક્ત કરાવ્યા છે, કઈ રીતનું આપણું ઓપરેશન હતું? એ ગુપ્ત રીતે અમે લોકોએ કર્યું છે અને હજી ઘણા બધા છે જે રેસ્ક્યુ માટે વેઇટ કરી રહ્યા છે, તો પછી આ બાબતે ખુલાસો કરવામાં આવશે. ભોગ બનનારે મેમ શું કહ્યું, કઈ રીતનું ટોર્ચરિંગ કરાતું હતું, કઈ રીતે ત્યાં લઈ જવાયા હતા? તો ભોગ બનનારનું જ્યારે અમે લોકોએ વાત કરી તો સામે આવ્યું કે એ લોકો એને ગન પોઈન્ટ ઉપર, કેમ કે શું છે એ લોકોને જૂઠ બોલીને અહીંથી લઈ જવામાં આવતો હતો કે તમારે બેંકોક ખાતે જોબ આપવામાં આવશે, પણ ખરેખર જોબ બેંકોકની મ્યાનમારમાં હતી અને એ લોકોને ઇલીગલી બેંકોકથી થાઈલેન્ડ અને થાઈલેન્ડનું બોર્ડર ક્રોસ કરાવીને મ્યાનમાર લઈ જતા હતા. અને લઈ જવાનો જે રસ્તો હતો, કેમ કે ઇલીગલ હતો, તો પછી જંગલો અને પહાડો અને વચ્ચેથી નદીઓ આવું બધું ક્રોસ કરાવતા હતા. તો ત્યારે એ લોકોને જ્યારે શંકા થઈ કે ખરેખર કંઈક તો ગડબડ લાગે છે, તો એ લોકોએ કીધું કે મને પરત ભારત જવાનું છે. તો જ્યારે એ લોકોએ એમ કીધું તો પછી એ લોકોનો ફોન સામેવાળાએ લઈ લીધા, જે ગેંગવાળા હતા, અને પછી ગન પોઈન્ટ ઉપર આખા રાસ્તા ગન પોઈન્ટ ઉપર એ લોકોને ક્રોસ કરાવીને ત્યાંથી મ્યાનમાર મિલિટરી આવીને એમને કંપનીમાં લઈ ગઈ. અને પછી ત્યાં જઈને પણ જ્યારે એ લોકોએ કીધું કે અમે લોકોને આ બધું કામ નથી કરવાનું, સાયબર ફ્રોડનું કામ, તો પછી એ લોકો ત્યાં પ્રાઇવેટ જેલ ત્યાં બનાવેલું છે કંપનીઓ, તો કંપનીઓ પછી ત્યાં પ્રાઇવેટ જેલમાં જે લોકો ના પાડે એમને જબરદસ્તી પછી ત્યાં મૂકી દે અને જમવાનું નથી આપતા અને ટોર્ચર કરે છે, શોષણ કરે છે. તો શું થાય, પછી જે ભોગ બનનારો છે એ લોકો થકારીને પછી હા પાડી દે, કેમ કે એ લોકો પાસે પૈસા તો હોતો નથી કે પરત જવા માટે. એ લોકો 3.5 કે 4 લાખ રૂપિયા માંગે, તો એ લોકો પાસે પૈસા નથી હોતા, તો પછી જે લોકો હા પાડી દે અને જબરદસ્તી એમના પાસેથી કામ સાયબર ક્રાઇમનું કામ કરાવવામાં આવે છે. કેન્દ્રીય સરકાર સાથે સતત સંકલનમાં છીએ, સ્પેશિયલી રેસ્ક્યુ માટે, જે લોકો ત્યાં ઓલરેડી ફસાયેલા છે એમને રેસ્ક્યુ માટે.